લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાળકો, તમે એવું કંઈક સાંભળ્યું છે? બિલ્લી વાઘ તણી માસી, જોઈને ઉંદર જાય નાસી. તમે જાણો છો બિલાડીને વાઘની માસી કેમ કહેવામાં આવે છે? આ ગીત પાછળ એક સરસ મજાની વાર્તા છે, તે તમને જણાવું. ઘણા વર્ષો પહેલાની વાત છે. જંગલમાં એક ઘરડો વાઘ રહેતો હતો, પણ વલરા વાઘની વનમાં ઘણી હાક હતી. આ વાઘ ઘણો ખૂંખાર અને હિંસક હતો. ભલભલા પ્રાણીઓ તેનું નામ સાંભળીને ઊભી ઉછળીએ ભાગી જતા એવી તો તેની વનમાં હાક હતી. આ વનમાં એક બિલાડી પણ રહે, તેનું નામ મિની. મિની વિચારે છે, હવે તો મારા બધા જ કુટુંબીજનો મળી ગયા અને હવે હું એકલી પડી ગઈ. મને તો જંગલમાં કંટાળો આવે છે. મારે હવે મારા બેનના ઘરે જતું રહેવું છે. તે અહીં જંગલના પાસેના ગામમાં જ રહે છે. ચલો ને ત્યાં જવું. અને એ તો ખાધે પીધે સુખી પણ છે. પણ બાજુના ગામમાં જવા માટે મિની બેનને તો આખું જંગલ પસાર કરવું પડે, અને જંગલમાં તો જાત જાતના પ્રાણીઓ વસે. બધાથી બચીને એકવાર બહેનના ગામમાં પહોંચી તો જવાય, તો પછી શું સાચવવાનું? એણે ખૂબ જ વિચાર કર્યો. એમ પણ હવે ઘરમાં એકલા રહેતા રહેતા એને કંટાળો આવતો હતો. એના કરતા જંગલમાં મુસાફરી કરી મરી જવાય તોય શું ફિકર, એમ વિચારીને મિની બેન તો જવાનો નિર્ણય કર્યો. હવે મિની બેન નીકળે છે અને ઘેરથી નીકળતી વખતે બે વસ્તુનું એ ધ્યાન રાખે છે કે મોટા ભાગની મુસાફરી રાત્રે કરવી, કેમ કે રાત્રે બધા જ પશુ પંખીઓ ખાઈ પીને નિરાંતે સૂઈ ગયા હોય, અને બીજું કે પોતાનો વેશ પલટો. હવે મિની બેન વેશ પલટો કરીને નીકળે છે. રાતનો વખત હતો. મિની બેન તો છાની માની જંગલમાં આગળ વધે એમ કરતા એક શિયાળ તેને સામે મળ્યું. કાબર ચિત્રા વસ્ત્રને જોઈને તે મિનીને ઓળખી શક્યો નહીં, અને નાનું એવું પ્રાણી સમજીને શિયાળ કહે છે, કોણ છે તું? ક્યાં જાય છે? પણ મિનીએ તો નક્કી કરેલું કે કોઈ ડરાવે તો ડરવું નહીં, એટલે એણે ઘોઘરો અવાજ કાઢીને જવાબ આપ્યો, હું છું વાઘ તણી માસી, જોઈને વિછળી જાય ત્રાસી. શિયાળ તો આ ગીત સાંભળીને વિચારમાં પડ્યો. જો આ પ્રાણી વલરા વાઘની માસી હોય અને રીંછને હંફાવી શકતી હોય તો મારું તો શું ગજું. અને તેણે કહ્યું, હું દિલગીર છું માસી બા, મેં તમને ઓળખ્યા નહીં. તમારા રસ્તે જાઓ. રસ્તામાં આગળ કૂતરું મળ્યું. કૂતરાને જોઈને પાછા ફરવાનું મન તો થયું, પણ પાછી હિંમત ભેગી કરી અને અવાજ પલટીને ગાયું, હું છું વાઘ તણી માસી, જોઈને શિયાળ ગયું નાસી. કૂતરાને થયું, અરે આ તો વલરા વાઘની માસી છે, શિયાળને અંફાવે તો મારી શું ઓકાત? અને તો ત્યાંથી ભાગી જ ગયું. હવે મિની બેન રાત્રે નીકળે અને આખો દિવસ ખાઈ પી અને ઝાડની ઉપર સૂઈ જાય અને પાછી રાતની મુસાફરી ચાલુ કરે. આગળ જતા રસ્તામાં હવે એને એક ચિત્તો મળ્યો. ચિત્તો કે, કોણ છે તું? ક્યાં જાય છે? સિંહ છે, શિયાળ છે, રીંછ છે કે વરુ છે? આજે હું તને નહીં છોડી, હું તને મારી જ નાખું. અને એમ કહીને પોતાનો પંજો મિનીને મારવા ઉગામ્યો. મિની તો ગભરાઈ જ ગઈ, પણ પોતે કરેલું સંકલ્પ એને યાદ આવ્યો. ડરે તેને સૌ ડરાવે, અને ગળામાંથી પાછો વિચિત્ર અવાજ કાઢ્યો અને કહ્યું, વાઘની હું માસી, તારા લોહીની પ્યાસી, માર્ગ મને દઈ દે, નહીં તો તને દઈ દઉં ફાંસી. હવે ત્રીજો દિવસ થયો અને મિની માસી તો આખો દિવસ એક સ્થળે ભરાઈ રહે, આરામ કરે અને રાત્રે નીકળે. હવે રાત્રે નીકળતી વખતે તેને ત્યાં એક જીરાફ મળ્યું. મિની બેને તો જીરાફને પણ મૂર્ખ બનાવ્યું અને ગાયું, રાજાની હું માસી, જાદુગરની દાસી, ઝટપટ જાદુ કરી દઈને પહોંચાડી દઉં તને કાશી.
જીરાફ કહે, કાશી વળી શું છે? બિલ્લી ઘોઘરી અવાજે બોલી, મૂરખ, તને કાશીની પણ ખબર નથી? ત્યાં લોકો મરવા જાય છે. મરવા માટે? જીરાફ પણ ડરી ગયું અને કહ્યું, રામ રામ કરો ત્યારે રામ રામ. એમ કરી અને જીરાફ તો જીવ બચાવીને નાસી છૂટ્યું. આમ મિની માસી અડધી મુસાફરી તો કરી લીધી. હવે એક દિવસે ઈ ખાઈ પી અને આરામ કરે છે અને રાત પડે ત્યાં ચાલવાનું હજી ચાલુ જ કરે છે. ત્યાં તો એને સામે વલરો વાઘ મળ્યો. વાઘને જોતા જ મિની માસી તો બોલી ઉઠ્યા, બાપ રે બાપ, વાઘ પોતે જ. અત્યાર સુધી તો એ વાઘની માસી તરીકે વાઘનું નામ લઈ બધાને છેતરતી હતી, પણ વલરા વાઘને ખુદ ને સી રીતે છેતરવો એ તો વિચારમાં પડી. અરે, છેલ્લી રાત બાકી હતી અને મારે વાઘના મુખનો કોળિયો થઈ જવાનું. રે કમનસીબ, મારી બહેનનું મોઢું જોયા વિના જ મરવાનું. એટલામાં તો તેને વિચાર આવ્યો, લાવો ને એ જ જૂની યુક્તિ અજમાવી જોવું. લાગ્યું તો તીર, નહીં તો તુક્કો. પ્રયત્ન કરવામાં શું જાય છે? યુક્તિ ફળે તો ફાયદો જ છે અને યુક્તિ ન ફળે તો મરવાનું નક્કી જ છે. પછી શા માટે ડરવું? તેણે તો હિંમતથી વૃદ્ધ પ્રાણીનો અવાજ કાઢીને કહ્યું, બેટા વલરા, મને ન ઓળખી? મારી માસી? હું તો કોઈ માસીને નથી ઓળખતો. તું ક્યાંથી ઓળખે? ત્યારે તો તું કેટલો નાનો મારા ખોળામાં રમતો હતો. યાદ કરવાની કોશિશ કરી પણ એને કાંઈ યાદ આવ્યું નહીં અને એણે કહ્યું, તમારી વાત ખોટી છે. મારે કોઈ માસી હતી જ નહીં. મિની કહે, તને યાદ ન હોય તે સમજી શકાય. તારી માને બોલાવ, એ મને ઓળખી જશે. મિનીએ વિચારેલું કે વલરો માને બોલાવવા જાય તો પોતે ઝટપટ ત્યાંથી નાસી જાય. પણ થયું એવું, વલરાએ કહ્યું, મારી માં તો ક્યારની મરી ગઈ. હવે મિની છટકી શકે તેમ ન હતી. એને નવી યુક્તિ કરી. એને તો બેન મરી ગઈ એમ બતાવવા ઠૂઠવો મૂક્યો. ઓ મારી બેન રે, તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ? અરે અરે, હું તારી પાછળ કેમ ન મરી ગઈ રે? વલરા વાઘને તો નવાઈ લાગી. એની માં મરી ત્યારે એના સિવાય કોઈ રડ્યું ન હતું. ચોક્કસ આ મારી માસી જ હશે, નહીં તો મારી માને યાદ કરીને આટલું રડે કોઈ? તેણે કહ્યું, તમે કહો છો પણ મને ખાતરી નથી થતી કે તમે મારા માસી છો. બેટા, હું તને સી રીતે ખાતરી કરાવું? હા, પણ જો આ મારું શરીર છે ને તારા શરીર જેવું, કહી મિનીએ જભો ઊંચો કર્યો. જો મારું મોં, મારી આંખો, કેટલું બધું મળતાપણું છે તેમાં. તમારામાંથી છૂટી પડ્યા પછી તમને યાદ કરી કરીને હું તો રડી રડીને અડધી થઈ ગઈ છું અને એને લીધે સુકાઈને આટલી નાની થઈ ગઈ છું. છતાં તને વિશ્વાસ ન આવતો હોય તો મને મારી નાખ, એટલે તને શાંતિ મળે અને ભાણેજને હાથે મરીને હું મારી બહેન પાસે પહોંચી જાઉં. એમ કહી મિનીએ તો જાણે ઈશ્વરને પ્રાર્થના કરતી હોય તેમ આંખો મીચી અને હાથ જોડી ઊભી રહી. વલરા વાઘની આખા જંગલમાં એવી ધાક હતી કે વાત ન પૂછો. અત્યાર સુધી કોઈ પ્રાણીએ એની સાથે એટલી શાંતિથી વાત ન કરી હતી. એટલે એને લાગ્યું કે જરૂર આ મારી માસી જ હશે. જોને એના મોં, આંખ, શરીર ઘણું બધું મારા જેવું જ છે અને મારા માટે એની લાગણી પણ કેટલી બધી છે. અરે, હું એને મારી નાખું તો પણ એને વાંધો નથી. એ તો ભાણેજને હાથે મરવા માટે પણ તૈયાર છે. પણ એને મારીને મને શું ફાયદો? હું તો એનાથી કેટલાય મોટા પ્રાણીઓનો શિકાર કરી શકું છું. એટલે એ મારી માસી ન હોય તો પણ તેને જીવતી છોડવામાં મને તો નુકસાન જ નથી. એટલે એને કહ્યું, સારું ત્યારે માસીબા, રામ રામ. રામ રામ બેટા, પણ તારી માસીના જંગલ પાર નહીં કરાવ કે દીકરા? તને ખબર છે ને કેટલા પ્રાણીઓ છે જે મારા જેવા નબળાને મારી નાખે? સારું ત્યારે માસીબા, બેસી જાઓ મારી પીઠ પર. અને મિની માસી તો જબ્બા સાથે વાઘની પીઠ પર બેઠા. વાઘે તો એને સુખરૂપ જંગલ પસાર કરાવ્યું. રસ્તામાં શિયાળ, કૂતરો, જીરાફ, ચિત્તો સઘળાએ મિની માસીને વાઘની પીઠ પર બેઠેલા જોયા. એમને લાગ્યું કે સાચે જ એ વાઘની માસી છે, નહીં તો વલરો વાઘ એને પીઠ પર બેસાડીને ફેરવે ખરો.
બસ ત્યારથી જ બિલાડીને સહુ કોઈ વાઘની માસી તરીકે ઓળખે છે અને એટલે જ બાળકો ગાય છે, બિલ્લી વાઘતણી માસીને જોઈને અંદર જાય નાસી. like, share and subscribe. હેલો બાળ મિત્રો, કેમ છો? આજની આપણી વાર્તા છે કાળુજી કાગડો નિશાળે ચાલ્યો. એક હતો કાળુજી કાગડો અને કાલબા દેવી નામની સોસાયટીમાં રહેતો અને કિલ્લોલ કરતો. ઘણા વર્ષોથી એ સોસાયટીના માળામાં મહેલોમાં ફરતો, લોકોની બાલ્કનીઓમાંથી ખાવાનું લઈ લેતો, રસોડામાંથી ખાવાનું લઈ લેતો, કોઈ વખત કચરા પેટીમાંથી ખાવાનું લઈ લેતો. આમ તે પોતાનું ખાવાનું ગમે ત્યાંથી મેળવી લેતો. પણ કાળુજી કાગડો ઘણો હિંમતવાળો અને ચતુર હતો. તેને કાંઈક ને કાંઈક નવું નવું જાણવાની ઈચ્છા થતી અને હંમેશા તેના માટે એ તૈયાર રહેતો. એક વહેલી સવારે એ કાલબા દેવી સોસાયટીના એક ઘરના પીપળાના ઝાડ ઉપર બેઠો હતો. અહીં બેઠા બેઠા તેણે એક અજાયબ જેવી વાત જોઈ. એક 12 વર્ષનો છોકરો છાપું વાંચતો હતો. કાળુજીને ખબર હતી કે છાપામાં ગાંઠિયા બંધાય, છાપામાં બિસ્કિટ બંધાય, ક્યારેક તો છાપામાં ફ્રૂટ પણ બંધાય. પણ આ નાના નાના છોકરાને આટલા ધ્યાનથી છાપું વાંચીને જોઈ એને તો નવાઈ લાગી કે છોકરો આટલું બધું વાંચીને શું કરશે? છાપું વાંચવાના શું ફાયદા થતા હશે? કાળુજી કાગડો આવું બધું વિચારતો જ હતો ત્યાં બાબાના પપ્પા આવ્યા અને કહ્યું, દીકરા નિલેશ, આજે ટીચર તને સામાન્ય જ્ઞાનના સવાલ પૂછવાના છે. ખબર છે ને? તું તૈયાર છે? નિલેશ કહે, હા પપ્પા, હું ઘણા મહિનાઓથી એ માટે રોજના છાપા વાંચું છું. આ બધું સાંભળી કાળુજી કાગડાને તો જિજ્ઞાસા પેદા થઈ. નિલેશના ટીચર એને શું પૂછશે? નિલેશ એના શા જવાબ આપશે? એણે તો નિલેશની પાછળ પાછળ નિશાળે જવાનું નક્કી કર્યું. નિલેશ ઘરેથી નિશાળે જવા નીકળ્યો એવો જ કાળુજી કાગડો એની ઉપર ઉડવા લાગ્યો. નિલેશની નિશાળ નજીકમાં જ હતી. એના આંગણામાં પણ ઊંચા ઝાડ હતા. નિલેશના વર્ગ પાસે જ એક ઝાડની ડાળી હતી. ત્યાં વર્ગની ખુલ્લી બારી પાસે એક ડાળી પર કાળુ બેસી ગયો અને નિશાળિયાને અને શિક્ષકોને જોતો રહ્યો. પહેલો જ તાસ સામાન્ય જ્ઞાનનો હતો. નિલેશે તો ફટાફટ માહિતી આપવા માંડી. દેશના વડાપ્રધાન કોણ છે? હિન્દનો કયો ઉપગ્રહ ટીવી ઉપર પ્રસારણ કરે છે? ઓલિમ્પિક હરીફોમાં સૌથી વધુ ચંદ્રક કોણે મેળવ્યા? કઈ વિજ્ઞાની મહિલાને 2 નોબેલ પુરસ્કાર ઇનામ મળ્યા છે? ગીતાંજલિ કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? આજકાલ દુનિયામાં શું ચાલી રહ્યું છે? સવાલો જ સવાલો અને એમના જવાબો નિલેશની જીભને ટેરવે. બસ કાળુજી કાગડાને નિલેશની હોશિયારીનો ભેદ મળી ગયો. નિલેશ નિશાળે જવાથી ચતુર બની ગયો છે. કાળુજીએ નક્કી કર્યું કે મારે પણ ભણવું છે, મારે પણ લખતા વાંચતા શીખવું છે. અને એ તો પછી દરરોજ નિશાળે આવવા લાગ્યો. કદીક એક ડાળીએ બેસે, કદીક બીજી ડાળીએ બેસે, કદીક બાલ મંદિર પાસેની બારીએ બેસે, કદીક બીજા ધોરણની બારીએ જઈ કાન માંડે. ભણતરની ધૂનમાં એ એવો તો મગન થઈ ગયો કે બીજા કાગડાઓની દોસ્તી પણ એને છોડી દીધી. અરે એના જીગરજાન દોસ્ત બાળુજી કાગડાને મળવાનું ઓછું કરી નાખ્યું. એ કાગડો કાળુજીની મસ્કરી કરવા લાગ્યો. એને ભણેશ્રી અને કાક પંડિત ને એવા મહેણા મારવા લાગ્યો. પણ કાળુજી કાગડો તો મક્કમ મનનો હતો. એણે તો ભણવાનું ચાલુ જ રાખ્યું. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન બધું જ ભણવા માંડ્યું. હવે ક્યાંય એને રસ્તે પડેલું સફરજન ખાવા મળે તો તરત જ એ બોલી ઉઠતો, "An apple a day keeps the doctor away." ક્યારેક વરસાદી મોસમમાં વાદળા ગરજે તો એ ગાવા લાગતો, અષાઢી મેઘના
હવે તો એ રસ્તાઓના નામ અને દુકાનોના પાટિયા પણ વાંચી શકતો. આંબેડકર રોડ, અમર જ્વેલરી માર્ટ, પટેલ સ્ટ્રીટ, ફરસાણની દુકાન. વાંચતા આવડી ગયું એટલે હવે એને એ પણ ખબર પડવા માંડી કે ક્યાં એને ખાવાનું મળશે. આથી ખોરાકની શોધમાં ભટકવાનું ઓછું થઈ ગયું. એક દિવસે કાળુજી અને એનો મિત્ર બાડુજી બે ઊંચા મકાનની છત ઉપરથી ઉડી રહ્યા હતા. એ મકાન ઉપર વાયરોના ગૂંચળા ને બાંધેલા તાર વગેરે ઘણું ઘણું ફેલાયેલું હતું. એ વેળા બાડુજી કાળુજીને ભણતરની ભૂલ વિશે ભાષણ આપતો હતો. કહે, ભણી ગણીને દિમાગ ભારે બનાવું છું, એના કરતા એમને એમ રહેવું સારું. આમ બાડુજી વાતોમાં એટલો મશગુલ હતો કે એક ઠેકાણે લગાવેલા પાટિયાને એણે જોયું નહીં અને વાયરોના એક કૂચડા તરફ એ ધસવા લાગ્યો. પણ કાળુજીએ વીજળી વેગે ઉડીને એને ધક્કો મારી દીધો અને પેલા ગૂંચડાથી એને દૂર ધકેલી દીધો. હવે બાડુજી ગુસ્સે થયો. મને કેમ ધક્કો માર્યો? કાળુજી કહે, ભલા આદમી, તારો જાન બચાવવા ધક્કો માર્યો છે. ત્યાં પેલા ગુજડા પાસે લગાવેલા પાટિયું જો, એમાં શું લખ્યું છે ખબર છે? બાડુજી કહે, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે. કાળુજી કહે, ત્યાં લખ્યું છે ડેન્જર, હાઈ વોલ્ટેજ. એ વાયરોને અડતા જ તું ભડકો થઈ ઉઠે, એમાં વીજળી વહે છે. આ સાંભળતા જ બાડુજીના હોઠ સિવાઈ ગયા. ઘણી વાર સુધી મૂંગો મૂંગો ઉઠતો રહ્યો. પછી બોલ્યો, કહે, કાળુજી, કાલથી મને પણ નિશાળે લઈ જજો ને, મારે પણ ભણવું છે. જોયું બાળ મિત્રો, ભણવાથી કેટલા બધા ફાયદા થયા. તો હવે આપણે પણ દરરોજ શાળાએ જઈશું, નવું નવું શીખીશું, નવું નવું ભણીશું. like, share and subscribe. હેલો બાળ મિત્રો, કેમ છો? આજની આપણી વાર્તાનું નામ છે માછીમારનું સપનું. એક માછીમાર હતો. તે એની પત્ની અને બે બાળકો સાથે દરિયા કિનારે એક ઝૂંપડીમાં રહેતો હતો. તેની પાસે એક હોડી હતી. તે રોજ તેની હોડી લઈ દરિયામાં જતો અને માછલા પકડી લાવી બજારમાં વેચી દેતો. એમાંથી જે કમાણી થતી તેમાં માછીમાર એના પરિવાર સાથે સુખેથી રહેતો હતો. એક સવારે માછીમાર ઉઠ્યો ત્યારે તે ખૂબ જ ઉદાસ હતો. તે દરરોજ સવારે બાળકો સાથે ગમત કરતો, પણ તે દિવસે રેતીમાં રમતા બાળકો સાથે પણ તેણે ગમત કરી નહીં. તેથી તેની પત્ની ચિંતામાં પડી ગઈ અને તે માછીમાર પાસે આવી અને બોલી, રામ, તમે આજે કેમ ઉદાસ થઈ ગયા છો? શું તમારી તબિયત સારી નથી? શું તમને કોઈ ચિંતા સતાવી રહી છે? માછીમાર બોલ્યો, લક્ષ્મી, તને શું કહું? ગઈકાલ રાત્રે મને એક સુંદર મજાનું સપનું આવ્યું હતું. તે સપનામાં હું કોઈ રાજ્યનો રાજા હતો અને તું મારી રાણી હતી. આપણે એક સુંદર અને આલિશાન મહેલમાં રહેતા હતા. મેં સુંદર રેશમી વસ્ત્રો પહેર્યા હતા. મેં મારા માથે રત્નજડિત મુગટ ને ગળામાં હીરાનો હાર પહેરેલો હતો. તે પણ સુંદર રેશમી વસ્ત્રો પહેર્યા હતા. તે ગળામાં સોનાનો હાર પહેર્યો હતો, હાથમાં સોનાની બંગડીઓ હતી, આંગળીઓમાં વીંટી હતી અને આપણે બંને રાજ દરબારમાં એક સિંહાસન ઉપર બેઠેલા હતા. બરાબર, પછી શું થયું? લક્ષ્મીએ પૂછ્યું. શું કહું? એવામાં તારા તોફાની બાળકો દોડતા દોડતા આવ્યા અને મારો ખેલ બગાડી દીધો. તેઓ મને બાપા બાપા કહીને બોલાવા લાગ્યા અને હું ઝપકીને જાગી ગયો. મેં જાગીને જોયું ત્યારે હું આપણી ઝૂંપડીમાં મારા ખાટલામાં સૂતો હતો. મારો રત્નજડિત મુગટ
અને મારો આલિશાન મહેલ ખબર નહીં ક્યાં જતા રહ્યા. તારા રેશમી વસ્ત્રો પણ જોને અલોપ થઈ ગયા છે. આ તે કઈ આપણું જીવન છે? આવું કહી માછીમાર રડવા લાગ્યો. પણ માછીમારની પત્ની બહુ સમજદાર હતી. તેણે માછીમારને સમજાવતા કહ્યું, તમે જેને યાદ કરીને રડી રહ્યા છો એ તો તમારું સપનું હતું. સપનાની વાતો કદી સાચી હોય? અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ જ આપણું ખરું જીવન છે. આપણને આપણા જીવનમાં શું દુઃખ છે? ભગવાને આપણને રહેવા માટે સરસ ઝૂંપડી આપી છે. આપણી પાસે આપણી માલિકીની એક હોડી પણ છે અને ભગવાનને આપણને બે સરસ મજાના બાળકો આપ્યા છે. કોઈ પણ માણસને સુખીથી જીવવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ ભગવાને આપણને આપ્યું છે. આનાથી વધારે વળી શું જોઈએ? આપણને આમાં સંતોષ હોવો જોઈએ. પત્નીની વાત સાંભળી માછીમારની આંખો ખુલી ગઈ. એને સંતોષ થયો. એના મોં ઉપર ફરીથી ખુશીનું સ્મિત ફરકી રહ્યું અને તે ફરીથી ઉત્સાહમાં આવી ગયો. તે પોતાના બાળકોને વહાલથી જોઈને આનંદપૂર્વક એના રોજના કામમાં પોરવાઈ ગયો. જોયું બાળ મિત્રો, સ્વપ્નનું સુખ સાચું સુખ નથી અને સંતોષ જેવું બીજું કોઈ સુખ નથી. એટલા માટે હંમેશા આપણી પાસે જે હોય એમાં આપણે સંતોષ માનવો જોઈએ અને સુખી અને ખુશ રહેવું જોઈએ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હેલો બાળ મિત્રો, કેમ છો? આજની આપણી બાળ વાર્તાનું નામ છે શૂન્યનું મૂલ્ય. એક નગરમાં એક પ્રખ્યાત ગણિત શાસ્ત્રી રહેતો હતો. એક દિવસ તેણે બધા અંકોની સભા બોલાવી. એ સભામાં શૂન્ય સિવાયના બધા અંકો સમયસર હાજર થઈ ગયા. શૂન્ય કોઈને ખબર ન પડે તેમ ક્યાંક સંતાઈ ગયો હતો. ગણિત શાસ્ત્રીએ બધા અંકોને કહ્યું કે તમે અત્યારે જ શૂન્યને જ્યાં હોય ત્યાંથી શોધીને આ સભામાં લઈ આવો. બધા અંકો શૂન્યને શોધવા નીકળી પડ્યા. એમણે શૂન્યની ઘણી શોધ કરી, પરંતુ તેમને શૂન્ય ક્યાંય નજરે પડ્યો નહીં. શોધતા શોધતા છેવટે એક ઝાડીની પાછળ સંતાયેલ શૂન્ય પર તગડાની નજર પડી. બધા તેને પકડીને ગણિત શાસ્ત્રીની પાસે લઈ આવ્યા. ગણિત શાસ્ત્રીએ ખૂબ પ્રેમથી શૂન્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તું શા માટે આમ સંતાઈ ગયો હતો? અંકોની સભામાં આવતા શું તને કોઈનો ડર લાગતો હતો? આ સાંભળીને શૂન્ય રડમસ અવાજે બોલ્યો, સાહેબ, હું શૂન્ય હોવાથી લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી. કોઈ મારો આદર કરતું નથી, કોઈ મારો ભાવ પૂછતું નથી. તેથી હું બહુ દુઃખી છું. આ કારણે મને અંકોની સભામાં આવતા સંકોચ થતો હતો. મને શોધીને કોઈ સભામાં ન લઈ જાય એટલા માટે હું ઝાડ પાછળ સંતાઈ ગયો હતો. ગણિત શાસ્ત્રીએ થોડો વિચાર કરી એકના અંકને બોલાવી પોતાની સામે ઊભો રાખ્યો અને પછી એણે શૂન્યને પૂછ્યું, બોલ શૂન્ય, તું આ અંકનું મૂલ્ય બતાવી શકે છે? શૂન્યએ જવાબ આપ્યો. પછી ગણિત શાસ્ત્રીએ શૂન્યને એકના અંકની જમણી બાજુએ ઊભા રહેવા કહ્યું અને તેના તરફ ઈશારો કરી બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો, આ અંકની કેટલી કિંમત થાય છે? 10. બધા અંકો એક સાથે બોલી ઉઠ્યા. પછી ગણિત શાસ્ત્રે એક બીજા શૂન્યને પહેલા શૂન્યની જમણી બાજુએ ઊભો રાખ્યો અને બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો, આ સંખ્યાની શું કિંમત છે? બધા અંકો એકી સાથે જવાબ આપ્યો, 100. 100. એક ઘડીને 2 મીંડે 100. એક ઘડીને 3 મીંડે 1000. એક ઘડીને 4 મીંડે 10,000. એક ઘડીને 5 મીંડે લાખ. જોયું,
જેમ જેમ એકની પાછળ આપણે જેટલા શૂન્ય લગાડતા જઈએ તેમ તેમ તેની કિંમત કેટલી બધી વધતી જાય છે. પછી ગણિત શાસ્ત્રીએ શૂન્ય ને કહ્યું, તમે જેમ જેમ એકની પાસે એક પછી એક ઊભા રહેતા ગયા તેમ તેમ એકની કિંમત ક્રમશઃ 10, 100, 1000, 10,000, લાખ એમ વધતી ગઈ. કોઈ પણ અંકનું એકલાનું મૂલ્ય ઓછું હોય છે, પણ તે અંક બીજા અંક સાથે જોડાય તો જ એનું મૂલ્ય વધે છે. કદાચ તારી એકલાની કિંમત તને ઘણી ઓછી લાગતી હશે, પણ તું બીજા અંકો સાથે જોડાય છે ત્યારે તારી અને એની બંનેની કિંમત કેટલી બધી વધી જાય છે એ હમણાં જ મેં તને સાબિત કરી બતાવ્યું છે, અને તે તો તારી જાતે જ જોયું છે ને. શૂન્યને ગણિત શાસ્ત્રની વાત બરાબર સમજાઈ ગઈ. આમ જગતમાં શૂન્યની કોઈ કિંમત નથી એવી લોકોની માન્યતા ખોટી સાબિત થઈ. દરેક વસ્તુ અને વ્યક્તિ ઉપયોગી છે, તેથી આપણે કોઈનો કદી અનાદર ન કરીએ. આપણે એકલા હોઈએ તેના કરતા બીજાઓ સાથે જોડાઈ છીએ તો આપણું મૂલ્ય અને શક્તિ બંને વધે છે. તેથી હંમેશા આપણે સંપ અને સહકારથી કામ કરવાની આદત પાડવી જોઈએ. આવી જ સરસ મજાની બાળ વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુર્જર નજી કિડ ચેનલ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. આજની આપણી વાર્તાનું નામ છે સોનાનો જાદુઈ ઘડો. એક ખેડૂત, તેનું નામ જોગો ખેડૂત, ઘણો ગરીબ, થોડી જમીન, એમાં ખેતી કરે, ગુજારો કરે, સુખે રહે. જે મળે તેમાં સુખ માને અને અનેક આફતોમાં આનંદથી રહે. રોજ સવારે સાથી જોડે, બળદ જોડે ખેતરે જાય, ખેતર ખેડે અને વહુ ઘેર રહે, ઘરના કામ કરે અને પતિને મદદ કરે. ઘણા વર્ષ આમને આમ વીતી ગયા. જગાના બાપ દાદા પણ આમ જ જીવતા હતા અને એ પણ આમ જ જીવતો રહ્યો. જગાને એની ચિંતા નહોતી. ખેતીના કામમાં જે મળી રહેતું એમાંથી એ સંતોષથી ગુજારો કરતો. એક દિવસ જગા ખેડૂતને ખેતરમાં હળ હાંકતો હતો ત્યારે એક નવાઈની વાત બની. એના પગ નીચે કશી કઠણ ચીજ અથડાઈ. હળના ફાળા સાથે ભરાઈ એ કઠણ વસ્તુ ઊંચી આવી ગઈ હતી. જગો ખેડૂત નીચે નમ્યો. જુએ છે તો એક સોનાનો ઘડો. અરે, મોટો ઘડો! જગા ખેડૂતે તો ઘડો ઉપાડ્યો. ઘણો ભારે લાગ્યો અને એ ઘડો અંદરથી ઉઘાડ્યો તો અંદર સોનું ભર્યું હતું, સાથે હીરા અને ઝવેરાત પણ હતા અને અઢળક ધન હતું. જગા ખેડૂતે ઘડો ઉપાડ્યો અને ખેતરના એક શેઢે મૂકી દીધો અને એનું ઢાંકણ ઢાંકી દીધું. અને એ તો વળી પાછો ખેતર ખેડવાના કામમાં પડી ગયો. સાંજ સુધીમાં તો સોનાના ઘડાની વાત એના મનમાંથી પણ નીકળી ગઈ. સાંજ પડી, જગો ખેડૂત ઘરે ગયો. વાતમાંથી વાત નીકળી અને જગાએ ઘડાની વાત એની વહુને કહી. વહુ તો નવાઈ પામી ગઈ. વહુએ પૂછ્યું, એ ઘડો ક્યાં છે? ખેડૂત કહે, એ તો મેં ખેતરના શેઢે મૂક્યો છે. વહુ તો નવાઈ પામી ગઈ. આંખો ફાડીને જોઈ જ રહી. સોનાનો ઘડો. કોઈ સોનાનો ઘડો એમ પડ્યું મૂકે નહીં. જુએ કે તરત ઉપાડી લે. સોનું તો ધન કહેવાય અને ધન એમ રખડતું રખાય નહીં. અને વળી આ તો ઘણું બધું ધન હતું અને જિંદગી આખી સુખમાં જીવાય એટલું ધન હતું. વહુએ પૂછ્યું, તમે ઘડો ઘેર કેમ ન લાવ્યા? એ તો ભગવાને દીધેલું ધન કહેવાય. જગો ખેડૂત કહે, ભગવાને એ ધન આપણાને જ દીધું હશે તો એ કોઈ લઈ જવાનું નથી, અને આપણને ભગવાને નહીં દીધું હોય તો કોઈ લઈ જશે, ભલે એ લઈ જાય. હવે વાત એમ બનેલી કે બે ચોર આ વાત સાંભળે. ખેડૂતની ઝૂંપડીની પછી તે બંને ઉભેલા અને સોનાના ઘડાની વાત સાંભળીને એ બંને તો ગેલમાં આવી ગયા. દોડ્યા અને ખેડૂતના ખેતરે ગયા. જઈને જુએ
તો સીઢા ઉપર સાચે જ પેલો સોનાનો ઘડો પડ્યો છે. ચોરોએ તો ઘડો ઉપાડી લીધો. બે જણે થઈને ઉચક્યો ત્યારે માંડ ઉપાડ્યો. એટલો બધો ભારે હતો. હરખાતા હરખાતા બે ચોર પોતાના રહેઠાણે ગયા. ઘડાને અંદર લઈ ગયા અને ઘડો ઉગાડ્યો. પણ આ શું? ઘડામાં સોનું નથી. આખો ઘડો જીવતાને ફાડા મારતા સાપથી ભર્યો છે. ચોરો તો ગભરાઈ ગયા, ગુસ્સે પણ થઈ ગયા. તેમને થયું કે આ ખેડૂત આપણને બનાવી ગયો. સોનાના ઘડાની વાત કરીને સાપનો ઘડો આપણને ભટકાડી ગયો. તો હવે આપણે પણ એ ખેડૂતના ખેતરને શેઢે પાછો મૂકી આવીએ. પણ સવાર પડવા આવી હતી. એમને ઘડો ઉપાડીને જતા કોઈ જોઈ જાય તો ચોર તરીકે પકડી પાડે. એટલે તેમણે તો ઘડાનું મોં બંધ કર્યું અને પોતાના રહેઠાણના એક ખૂણે મૂકી દીધો. પરોઢ થયું. ખેડૂતે સાથી જોડ્યું. વળી પાછો એ ખેતરે ગયો અને જતા જતા અમસ્તા જ શેઢા તરફ નજર કરી, પણ ત્યાં ઘડો નહોતો. પણ ખેડૂતે એની કશી ચિંતા કરી નહીં. એ તો પોતાના કામમાં લાગી ગયો. એને કશાયનો લોભ નહોતો. મહેનત કરીને જે મળી જાય એમાંથી એ સંતોષ માનતો હતો. આખો દિવસ મહેનત કરી પછી સાંજે ઘેર પાછો ફર્યો. બહુ બારણામાં જ ઊભી હતી અને ખેડૂતને દૂરથી જોઈને જ એને પૂછ્યું, ઘડો લાવ્યા? ના. વહુ કહે, કેમ? અરે ઘડો ત્યાં હતો જ નહીં. વહુ તો દુઃખી થઈ ગઈ. ગુસ્સો કરીને બોલી, તમે તો સાવ નક્કામાં જ રહ્યા. ત્યાં તમારા કાકાઓ માટે રહેવા દો એટલે ઈ લઈ જ જાય ને. હાય રે, હું તો કેવા માણસને પરણી છું, એને કસાયની ભાન જ નથી. પણ ખેડૂત તો હાથ પગ ધોવાના અને જમવાની તૈયારી કરવાના કામમાં પડી ગયો હતો. એને તો શ્રદ્ધા હતી કે જે મારું છે તે કોઈ લઈ લેવાનું નથી અને જે મારું નથી એ લેવાની મારે ઈચ્છા પણ કરવી ન જોઈએ. ખેડૂત તો ચૂપ થઈ ગયો. પણ એ જ વખતે પેલા બે ચોરો પણ એની અને એના વહુની વાત સાંભળતા હતા. ખેડૂત ચૂપ થઈ ગયો તેથી એમને ગુસ્સો આવી ગયો અને એમને થયું કે આ ખેડૂત બહુ ડાયો થાય છે, એની મજા ચખાડવી જ જોઈએ. બંને ચોરો ઘેર ગયા. ઘડો ઉપાડ્યો, લઈને ખેતરના શેઢે મૂકી દીધો અને ઢાંકણું સહેજ ઢીલું રાખ્યું. બે વિચાર કરતા હતા કે હવે જુઓ મજા, સવારે ખેડૂત આવશે ત્યારે આખા ખેતરમાં સાપ ઘૂમતા હશે અને એકાદ સાપ તેને ડંખ મારશે અને એ મરી જશે. પણ બીજા દિવસની સવારે ખેડૂત ખેતરે ગયો ત્યારે એક સાપે બહાર નહોતો નીકળ્યો. ખેડૂતે જોયું કે ઘડો પાછો આવી ગયો છે, પણ એની નવાઈ ન લાગી. એ મનમાં જ બોલ્યો, ભગવાને ઘોડો ઉપાડી લીધો હતો અને ભગવાને જ પાછો મૂક્યો છે. એ મારો જ હશે તો કોઈ ઉઠાવી નહીં જાય. એટલે એને તો આખો દિવસ ખેતર ખેડ્યું અને સાંજ પડીએ પાછો ઘેર ગયો. વહુએ પૂછ્યું, કેમ? આજુબાજુ ક્યાંય ઘડો પડેલો દેખાય? ખેડૂતે કહ્યું, આજુબાજુ શા માટે? મેં પહેલા મૂક્યો હતો ત્યાં જ છે, નાજે મેં ત્યાં જ પડેલો જોયો. વહુ મૂંઝાઈ ગઈ અને કહે, અજબ વાત કરો છો તમે તો. કાંઈ ગાંડા તો નથી થઈ ગયા ને? ઘડો છે, ગુમ થઈ જાય છે, પાછો જડે છે. કેવી ગાંડી ગાંડી વાતો કરો છો? ગાંડી વાત નથી, સાચી વાત કરું છું. તો પછી તમે એ ઘડો ઘેર કેમ ન લાવ્યા? ઘડો પાછો તો આવી જ ગયો છે, એટલે ભગવાને આપણા માટે જ મોકલ્યો છે. ભગવાન જો એ ઘોડો આપણા માટે જ આપવા માંગતા હશે તો એ આપણા ઘેર આવી જશે. આ વાત પેલા બે ચોર તો સાંભળતા જ હતા. એમને ગુસ્સો ચડી ગયો. એમને દાંત કચકચાવ્યા. ખેડૂત પર વેર લેવાની એમને પ્રતિજ્ઞા કરી. આ ખેડૂત અને એની વહુ આપણને બનાવવા માટે જ આવી વાતો કરે છે, એટલે આપણે એને પાછું તો ભણાવવો જ જોઈએ. આવો વિચાર કરીને ચોરો તો દોડ્યા, ખેતરે ગયા અને શેઢા પરથી ઘડો લીધો. લાવીને એ ઘડો
ખેડૂતની ઝૂંપડીના બારણે મૂકી દીધો અને એકબીજાને કહે, જો મજા, હમણાં ખેડૂત અને એની બૈરી ઉઠશે, બારણું ઉઘાડશે, ઘડો જોઈને એ ઉઘાડશે અને સાપ નીકળી પડશે. બે ચોર એક ખૂણામાં છુપાઈ ગયા. ખેડૂત અને એની વહુની દશા જોવા માટે એ ઊભા રહ્યા. વળી સવાર પડી. ખેડૂત અને એની વહુ ઉઠ્યા. ખેડૂતે ઝૂંપડીનું બારણું ખોલ્યું. જુએ છે તો ઓટલા પર પેલો ઘડો પડ્યો છે. ખેડૂતે બૂમ પાડીને વહુને બોલાવી. વહુ આવી, ઘડો પાડ્યો ને જુએ છે તો આધાર હવે સોનું જ સોનું. પેલા બંને ચોરો તો આખો બનાવ જોઈ જ રહ્યા હતા. એમને કશું સમજાયું નહીં અને એ જતા રહ્યા. ખેડૂત તો ધનવાન બની ગયો, પણ એને મહેનત કરવાનું મૂકી ન દીધું. એથી એનું ધન ઘણું વધ્યું અને એના બાળકોએ પણ બહુ સુખમાં જીવન ગાળ્યું. આવી જ વાર્તાઓ માટે જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુર્જર નગરી કિડ્સ ચેનલ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. એક ગામ હતું, તેમાં નળનું નહોતું નામ. તેથી બધી જ સ્ત્રીઓ ગામમાં એક કૂવો હતો તેમાંથી પાણી ભરતી હતી. એ ગામમાં એક કુટુંબ રહેતું હતું, નીમુ, નીમુ, કમુ અને તેમના મમ્મી પપ્પા. એક વખત આ ત્રણેય દીકરીઓ વીમુ, નીમુ અને કમુ કૂવેથી પાણી ભરીને આવતી હતી અને ગીત ગાતી હતી. માથા ઉપર માટલું ભરીએ પાણી આખું, તોલ હું તો હરખું, જાણે ઉચકે ફૂલ સરખું. ત્યારે અચાનક એક કાગડો વીમુને માથે રહેલા માટલા ઉપર બેઠો. બિચારાને બહુ તરસ લાગી હતી, પણ વીમુએ તો હોડું હોડું કરતો એને ઉડાડી મૂક્યો. એટલે કાગડો બેઠો વીમુને માટલે. વીમુએ પણ એને માટલા ઉપર હાથ ભટકાડીને ઉડાડી મૂક્યો. પછી કાગડો બેઠો કમુને માટલે અને કમુ કહે, બેસ ભાઈ બેસ, નિરાતે પાણી પી, ભલે મારું માટલું એઠું થાય. ઘરે જઈને માટલાનું પાણી પંખીની પરબમાં અને કૂતરાની પરબમાં નાખી દઈશ. તું તારે પી કાગડા ભાઈ, તરસ્યાને કાંઈ ના ન પડાય. પી પી ભાઈ, પેટ ભરીને પી. કાગડો તો રાજીનો રેડ થઈ ગયો. કટુક કટુક કરતો શાંતિથી પાણી પીને કાગડો બોલ્યો, બહેન, તે મને ભાઈ કહ્યો, તો હવેથી તું મારી બહેન. મને બહુ તરસ લાગી હતી, તે મને પાણી પીવા ન દીધું હોત તો હું મરી જાત. તારું નામ શું છે બહેન? મારું નામ કમુ. તમારું નામ શું છે કાગડા ભાઈ? મારું નામ કલુ. પછી તો કાગડો પાંખ ફડફડાવતો ઉડી ગયો. ત્રણેય છોકરીઓ ઘેર ગઈ. પાણીયારે જઈને રૂમીએ માટલું નીચે ઉતાર્યું અને જોયું તો માટલામાં પાણી જ ન હતું. માટલું આખું રેતીથી ભરેલો અને વીમુને નવાઈ લાગી. અને તેને ગાયું, ભરવા ગયા તા પાણી પણ નીકળ્યા દૂરદાણી. પાણીયારે જઈને નીમુએ પણ માટલું નીચે ઉતાર્યું તો એ પણ ડઘાઈ ગઈ, કારણ કે માટલામાં પાણી ન હતું, પણ પાણીના બદલે કાંકરા અને ધૂળના ઢેફા હતા. લે બોલ, ભરવા ગયા તા પાણી પણ નીકળ્યા દૂરદાણી. વીમુ અને નીમુ તો ભાર ઉપાડીને થાકી ગયેલી પડી અને મંડી રોવા. ભરવા ગયા તા પાણી પણ નીકળ્યા દૂરદાણી. પાણીયારે જઈને કમુએ પણ માટલું નીચે ઉતાર્યું, પણ એની નવાઈનો તો પાર ન રહ્યો. તેનો માટલો તો સોના મોહરો અને હીરાઓથી ભરેલો હતો. અરે, આખું માટલું જ સોનાનું થઈ ગયેલું. કમુના તો હરખનો પાર જ ન રહ્યો. ભરવા ગયા તા પાણી પામ્યા ખૂબ કમાઈ. પછી તો કમુના બાપુએ એને પરણાવી. તે સાસરે ગઈ. બાપુજીએ તેને ધનથી ભરેલો પેલું આખું માટલું આપી દીધું. કમુ તો એ પૈસાથી મોટો મહેલ બંધાવ્યો. મહેલને માળિયા, બાગ બગીચા, ઘરે તો નોકર ચાકર અને રસોઈયા. કમુ તો
બગીચામાં એક હિંચકો બનાવેલો, તેના ઉપર બેઠી બેઠી હિચક્યા જ કરે અને હિચક ભરવા ગઈ તી પાણીને થઈ ગઈ મોટી રાણી. એમ કરતા ઘણા બધા વર્ષો વહી ગયા. કમુના ઠાઠમાઠ અને દોર દમામનો તો કોઈ પાર જ ના રહ્યો. કમુ તો મોટરમાં ફરવા નીકળે ત્યારે કોઈની સામોય ન જુએ. હવે તો તેને માથે પાણીના બેડા નહોતા ચડતા, પણ અભિમાનના બેડા ચડતા હતા. કમુ રાણી થઈ ગઈ અને શાણી મટી ગઈ. ભરવા ગઈ તી પાણીને થઈ ગઈ મોટી રાણી, થઈ ગઈ મોટી રાણીને મટી ગઈ એ શાણી. એક વખત કલુ કાગડાને બહેનને મળવાનું મન થયું. ઉડતો ઉડતો તે તો ગયું કમુના મહેલે. ઉડીને બહુ થાકી ગયો એટલે તેને તો લાગી ગઈ તરસ. મહેલની આસપાસ ઉડીને એને પંખીની બરફ શોધી, બગીચાના ઝાડવાઓની ડાળે શોધી, મહેલની અગાસીની વંડીએ શોધી, પણ ક્યાંય ન જડી. તેથી કલુ તો કમુના રસોઈ ઘરની બારીએ બેઠો અને થાક ઉતાર્યા પછી અંદર જઈ પાણીયારાના ઘડામાં ચાંચ બોળવા જતો જ હતો. ત્યાં જ કમુએ તેને જોયો અને હુડ કરીને ઉડાડી દીધો. ઘડા પર રકાબી ઢાંકી દીધી. કાગડાભાઈને તો બહુ જ ખરાબ લાગ્યું. બહેન પોતાની ઓળખી નહીં શકી તે ખ્યાલે તો એ રોવ થઈ ગયો. થોડી વાર થઈ ત્યાં પાણીયારા ઉપર મૂકેલા ઘડામાંથી ભડકા નીકળવા માંડ્યા અને આગ લાગી ગઈ. આગ તો ઘણી વારમાં બધું જ ભડભડ બળવા લાગ્યું. આખો મહેલ બળી ગયો અને થઈ ગયો રાખનો ઢગલો. કમુ તો રડવા લાગી. એ તો પાછી થઈ ગઈ ગરીબ. નોકર ચાકર ચાલ્યા ગયા. દોર દમામ ખરી પડ્યો અને કમુને માથે પાછી પાણીની હેલ ચડવા માંડી. એક વખત કમુ પાણીની હેલ લઈ ઘેર આવતી હતી. ત્યાં એક તરસ્યો કાગડો ઘડા ઉપર આવીને બેઠો અને કમુ કહે, પી ભાઈ પી, તરસ્યાને પાણી લાપાવ, ભૂખ્યાને ખવડાવું. રાણી મટીને દાસી થઈ ગઈ, હું તો માણસ રહું તો હાઉ. કાગડો ઘટુક કરી પાણી પીને પછી બોલ્યો, કમુ બહેન, મને ઓળખ્યો? હું તમારો ભાઈ કલુ. કમુએ તો કલુને હાથમાં લીધો અને કલુ કહે, બહેન, પાલો પોળો કર. કમુએ પાલો પોળો કર્યો અને કલુએ પોતાની એક પાક ખંખેરી તો તેમાંથી હીરા વરસ્યા. પછી બીજી પાંખ ખંખેરી તો તેમાંથી સોના મોરનો ઢગલો વરસ્યો. કમુને તો ફરીથી ધન મળ્યું, પણ કમુ આ વખતે વધુ શાણી થઈ ગઈ હતી. તે કહે, કાગડા ભાઈ, કલુ ભાઈ, મહેલ બનાવીને રહું તો પાછા મારા માથે અભિમાનના બેડા ચડવા માંડે. તેથી મારે તો જરૂર પૂરતું એક નાનકડું ઘર જ બનાવવું છે. બાકીના ધનમાંથી મારે ઘર વિનાના બાપડા ગરીબ માણસો માટે નાના અનેક ઘર બનાવવા છે. કાગડા ભાઈએ તો કો કર્યું અને અચાનક ઘણા બધા કળિયા દાળિયા હાજર થઈ ગયા. કો કર્યું અને રેતીના ખટારા, સિમેન્ટની ગુણો વગેરે બધું હાજર થઈ ગયું. અને થોડે દિવસે એક વખત જ્યાં કમુનો મહેલ ઊભો હતો ત્યાં નાના ઘણા બધા ઘરોની એક વસાહત ઊભી થઈ ગઈ અને તેનું નામ રાખ્યું કલુ નગર. એક દવાખાનું પણ બન્યું. તેનું નામ કલુ દવાખાનું. પશુઓ માટે પીવાનો એક હવાડો બંધાવ્યો. નામ રાખ્યું કલુ પરબ. પંખીઓ માટે ચબૂતરા બંધાવ્યા. ઘણા બધા ઝાડવા ઉગાડ્યા. ઝાડે પરબડી બાંધી. વચમાં ગામના બાળકો માટે એક નાનો બાગ બનાવડાવ્યો. એક નાની નિશાળ બનાવડાવી. નામ રાખ્યું કલુ કુંજ. અને કલુ કુંજમાં એક મોટા પથ્થર ઉપર કોતરાવ્યું, તરસ્યાને પાણી લાપાવ, ભૂખ્યાને ખવડાવ, રાણી મટીને દાસી થઈ, હું માણસ રહું તો હાવ. બાળ મિત્રો, તમને આ કલુ કાગડો મળી જાય અને તમને તો ખૂબ પૈસા આપે તો તમે શું કરશો એ પૈસાનું? લાઈક,
શેર એન્ડ સબસ્ક્રાઇબ. હેલો બાળ મિત્રો, કેમ છો? આજની આપણી બાળ વાર્તાનું નામ છે લાડુ ચાલ્યો વડાપ્રધાન બનવા. કોઈ એક ગામમાં એક ડોસાજી અને ડોસીમાં રહેતા હતા. એક દિવસ ડોસાજી કહે, ડોસીમાં આજે તો લાડુ ખાવાનું બહુ મન થયું છે. લચપતતા ઘી ને કોલ્હાપુરી ગોળનો મીઠો મગમગતો લાડુ બનાવો આજે તો. એટલે ડોસીમાએ તો ભાલના મોટા કાઠા ઘઉં દળ્યા, જાજુ મોળ નાખીને મુઠિયા વાળ્યા, ભગરી ભેંસના ઘીમાં એ મુઠિયા તળ્યા અને પછી કોલ્હાપુરી ગોળ અને લચપચતું ઘી નાખીને લાડુ બનાવ્યા. કુલ 3 લાડુ વાળ્યા. એક લાડુ ડોસાજીએ ખાધો, એક લાડુ ડોશીમાએ ખાધો અને ત્રીજો લાડુ વાટકામાં મૂક્યો અને કહે કે સાંજે આ લાડુ વેચીને ખાઈશું. પછી ડોસીમાં લુગડા સાંધવા બેઠા અને ડોસાજીએ છાપું લીધું. છાપું વાંચતા જાય ને ડોસીમાને સમાચાર કહેતા જાય. એવા એક સમાચાર સાંભળીને લાડુ તો ચમકી ગયો. ડોસાજી કહેતા હતા, દિલ્હી શહેરમાં વડાપ્રધાન અવસાન પામ્યા છે. નવા વડાપ્રધાનની શોધ ચાલે છે. કહે છે કે લોકોને મીઠો મધુરો વડાપ્રધાન જોઈએ છે. લાડુને તો વડાપ્રધાન બનવાનું મન થઈ આવ્યું અને મનમાં કહે, મારા જેવું મીઠું મધુર જગમાં બીજું કોણ છે? એણે તો વાડકામાં ડોલવા માંડ્યું, નાચવા માંડ્યું અને વાટકો પડ્યો આડો અને લાડુ તો દડ દડ કરતો બહાર નીકળી ગયો. રસોડું છોડ્યું, રૂમ છોડ્યો, છાપો વાંચતા ડોસા છોડ્યા, લુગડા સાંધતા ડોસી છોડ્યા, ગામ છોડીને લાડુ દોડવા લાગ્યો કે આવે વહેલી દિલ્હી. થોડુંક ચાલતા વન આવ્યું. વનમાં ઊંચા ઝાડ આવ્યા અને એમાં વચ્ચે નાના મોટા જાનવર વસે. પહેલા તો એક સસલો સામે મળ્યો. લચપત તો લાડુ જોઈને સસલાના મોંમાં તો પાણી આવી ગયું અને એ કહે, લાડુ લાડુ તને ખાવ. લાડુ કહે, પહેલા મને એક ગીત ગાઈ લેવા દે, પછી મને ખાજે. એણે તો ગીત ગાવા માંડ્યું. કાઠા મોટા ઘઉં લીધા ને મીઠો લીધો ગોળ, ભગરી ભેંસનું ઘી ઉમેરી કીધી ચોળા ચોળ, એમ કરીને લાડુ વાળ્યો પૂરો ગોળ મટોળ. હું તો ચાલ્યો દિલ્હી, સસા ઊભો આંખો ચોળ. આમ બોલતા જ લાડુએ ગડગડતી દોટ મૂકી અને સસલો બિચારો આંખો ચોળતો રહી ગયો. લાડુ તો ક્યાંય દૂર નીકળી ગયો અને એટલામાં એને એક વરુ મળ્યો. લચપત તો લાડવો જોઈને વરુના મોંમાં પણ પાણી આવી ગયું અને એ કહે, લાડુ લાડુ હું તને ખાઉં. લાડુ કહે, ઘડીક ખમી જા વીરા, હું એક ગીત ગાઉં. અને ગાવા માંડ્યો. કાઠા મોટા ઘઉં લીધા ને મીઠો લીધો ગોળ, ભગરી ભેંસનું ઘી ઉમેરી કીધી ચોળા ચોળ, એમ કરીને લાડુ વાળ્યો પૂરો ગોળ મટોળ. હું તો ચાલ્યો દિલ્હી, વરુ ઊભો આંખો ચોળ. આમ બોલતા જ લાડુએ ગડગડતી દોડ મૂકી અને વરુ બિચારો પણ આંખો ચોળતો રહી ગયો. વળી પાછો લાડુ દૂર દૂર નીકળી ગયો. રસ્તામાં એને રીંછ મળ્યું, વાઘ મળ્યો, સિંહ મળ્યો. બધાઈને એણે ગીતને બહાને ઉલ્લુ બનાવ્યા અને બધાઈને પોતાની રસ્તામાંથી દૂર કરી દીધા. વનનો છેડો હવે હાથ વેતમાં જ હતો. આટલા બધા જાનવરોને લાડુએ મૂર્ખ બનાવ્યા હતા. એના અભિમાનનો તો પાર જ નહોતો. એને લાગ્યું કે મારા જેવો મીઠો બોલો જગતમાં કોઈ નહીં, દિલ્હીનો વડાપ્રધાન તો હું જ બનીશ. લાડુ તો વડાપ્રધાન પદના સપના જુએ છે ને દળબડ દળબડ દોડીએ જાય છે. ત્યાં તેને સકરો શિયાળ સામે મળ્યો. સકરાએ કહ્યું, લાડુ લાડુ હું તને ખાઉં. લાડુ કહે, ઘડીક ખમી જા વીરા, હું એક મીઠું મીઠું ગીત ગાઈ લઉં. અને એણે પોતાનું ગીત ગાવા માંડ્યો. કાઠા મોટા ઘઉં લીધા ને મીઠો લીધો ગોળ, ભગરી ભેંસનું ઘી ઉમેરી કીધી ચોળા ચોળ,
એમ કરીને લાડુ વાળ્યો પૂરો ગોળ મટોળ. હું તો ચાલ્યો દિલ્હી શિયાળ ઊભી આંખો ચોળ. ત્યાં તો શિયાળે આંખોને બદલે કાના મળવા માંડ્યા. એ ભાઈ બોલ્યો, ભાઈ લાડુ, ઘડપણના કારણે મારા કાન જરા કાચા થઈ ગયા છે. તારો અવાજ તો ભારે મીઠો લાગે છે, પણ તે શું ગાયું એ મને સંભળાયું નહીં. જરાક મારા કાનની નજીક આવીને ગીત ગા. લાડુ તો રાજી થઈ ગયો. ચતુર શિયાળ પણ મારા અવાજને વખાણે છે. વાહ વાહ, આવા મીઠા અવાજથી હું તો જરૂર વડાપ્રધાન થઈ જઈશ. લાવ બાપડા શિયાળને મારા ગીતનો ફરી લાભ આપો. આમ વિચારીને લાડુ નજીક સરક્યો અને શિયાળના કાનની નજીક જઈને ગીત ગાવા લાગ્યો. પણ શિયાળ તો લુચ્ચું હતું. એને તો તરત જ ઝડપ મારીને લાડુને ઝાલી લીધો અને પેટમાં પધરાવી દીધો. લો બસ, લાડુભાઈની દિલ્હી જાત્રા તો અહીં જ પૂરી થઈ ગઈ અને બિચારાના વડાપ્રધાન બનવાના સપના પણ રોડાઈ ગયા. તો બાળ મિત્રો, મજા આવીને મીઠ મધુરા લાડવાની વાર્તા સાંભળીને? તો આવી જ સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે, જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ગુર્જર નગરી ગીત ચેનલ.